લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. શ્રી માનવ નિકેતન ટ્રસ્ટ સંચાલિત શાળાઓની રજત જયંતિની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. વાવ-થરાદ જિલ્લાના લાખણી તાલુકાના લવાણા ગામ ખાતે આવેલી આ શાળાએ શિક્ષણ ક્ષેત્રે નવી પહેલ કરી સમગ્ર વિસ્તારમાં પ્રશંસા મેળવી છે. શાળાના સંચાલક ઉદયસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે શાળાના સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ થતા આ ખાસ અવસરને યાદગાર બનાવવા બાલવાટિકાથી લઈને ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓ પાસેથી કોઈપણ પ્રકારની ફી લેવામાં આવશે નહીં. સાથે સાથે વિદ્યાર્થીઓને સ્કૂલ ડ્રેસ, પાઠ્યપુસ્તકો, ચોપડાઓ, દરરોજ નાસ્તાની સુવિધા તેમજ ઇમરજન્સી મેડિકલ સેવા પણ સંપૂર્ણપણે નિઃશુલ્ક આપવામાં આવશે. શિક્ષણ સાથે સેવા અને સંસ્કારનો સંદેશ આપતી આ પહેલે વાવ-થરાદ તેમજ સમગ્ર જિલ્લામાં લોકો દ્વારા બિરદાવવામાં આવી રહી છે. સમાજના આગેવાનો અને વાલીઓએ પણ આ અનોખા નિર્ણય બદલ ઉદયસિંહ રાજપૂતનો આભાર વ્યક્ત કર્યો હતો. અહેવાલ રાજપૂત રૂડાભાઈ. આજે અમે માનવ નિકેતન ટ્રસ્ટ લવાણા શાળાએ સાહેબની મુલાકાતે આવ્યા છીએ. સાહેબ, શાળા વિશે અમે સાંભળ્યું છે કે તમે શાળામાં નિઃશુલ્ક ફી, કપડાં એ વિશે શું માહિતી આપો છો? લવાણા મુકામે હિન્દવાણી રાજપૂત સમાજ પ્રેરિત માનવ નિકેતન ટ્રસ્ટ સંચાલિત ધોરણ 1 થી 8 પ્રાથમિક શાળા, 9-10 માધ્યમિક અને 11-12 ઉચ્ચતર માધ્યમિક શાળા, જેમાં 11-12 ઉચ્ચતર માધ્યમિક શાળા ગ્રાન્ટેડ છે અને બીએના કોલેજ વિભાગની અંદર ઇતિહાસ, ગુજરાતી, અંગ્રેજી, ભૂગોળ, સમાજશાસ્ત્ર જેવા વિષય સાથે અમે લગભગ છેલ્લા 25 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કામ કરી રહ્યા છીએ. ત્યારે દરેક પોતાની સંસ્થાઓની સમયાંતરે ઉજવણી કરતા હોય છે. અમે જૂન 2001ની અંદર શિક્ષણની શરૂઆત કરેલી અને આ જૂન 2026 આવે એટલે શિક્ષણ ક્ષેત્રે હિન્દવાણી રાજપૂત સમાજ પ્રેરિત માનવ નિકેતન ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંકુલને 25 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. ત્યારે અમે પોતે 25 વર્ષની ઉજવણી અલગ રીતે ઉજવવાનું નક્કી કરેલું. આપ સૌ જાણો છો એ રીતે દરેક રીતે પોતાની અલગ અલગ ઉજવણી કરતા હોય છે, પણ અમે એવું વિચાર્યું કે ભાઈ આપણે ઉજવણી પાછળ ઘણો ખર્ચો કરતા હોઈએ છીએ, સમયનો પણ ઘણો બધો બગાડ થતો હોય છે અને એનાથી સંસ્થાને પણ આર્થિક રીતે નુકસાન જતું હોય છે. સમયનો પણ ઘણા લોકોનો બગાડ થતો હોય છે, એના કારણે પણ ઘણી બધી મુશ્કેલીઓ આવતી હોય છે. એટલે મેં પોતે એવું વિચાર્યું કે ભાઈ આપણે આ જે સમગ્ર સંસ્થા છે એ કોઈ એક વ્યક્તિગતના કારણે ચાલતી સંસ્થા નથી. એમ સમગ્ર હિન્દવાણી રાજપૂત સમાજની અંદર અમારા નાના મોટા 22 ગામો આવેલા છે. આજથી જ્યારે 25 વર્ષ પહેલાં અમે જ્યારે સંસ્થાની શરૂઆત કરી ત્યારે મારે પોતાને પણ શિક્ષકોની જ્યારે ભરતી કરવાની હતી ત્યારે સમગ્ર હિન્દવાણી રાજપૂત સમાજમાંથી માત્ર ને માત્ર એક જ પીટીસી થયેલો વ્યક્તિ અમને મળ્યો હતો. એમ નોકરીની વાત તો નોકરી પણ અરજી કરવાવાળી માત્ર એક જ વ્યક્તિ હતી. એમ પછી બીએડવાળા કે બીજા ત્રીજા કે કોઈ શિક્ષકોનો કોઈ સવાલ જ ઊભો નહોતો થતો. એનો મતલબ છે કે આ વિસ્તારની અંદર બીજા 18 આલમની સમાજની અંદર શિક્ષણની અંદર ઘણું પછાતપણું હતું. એમ જેના કારણે થઈને આજે છેલ્લા 25 વર્ષના સમયગાળાની અંદર શરૂઆત જ્યારે સંસ્થાની અમે કરી ત્યારે ધોરણ 5, 6 અને 7થી જ શરૂઆત કરી હતી. એમાં માત્ર 81 વિદ્યાર્થીઓથી અમે શરૂઆત કરેલી. એમ આજની તારીખમાં તમે જોવા જાઓ તો લગભગ પ્રાથમિક શાળાથી માંડીને કોલેજ સુધીની અંદર લગભગ 2500ની આસપાસ વિદ્યાર્થી ભાઈ બહેનો અભ્યાસ કરી રહ્યા છે. અને આજે આ સમગ્ર આજુબાજુના વિસ્તારમાં 18 આલમમાંથી કોઈ ઘર એવું બાકી ન હોય કે જે ઘરની અંદર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ભાઈઓ બહેનો ના હોય. એનો મતલબ એ થયો કે અમે જે શિક્ષણનું કામ કર્યું છે એ શિક્ષણનું વાસ્તવમાં સાચા અર્થમાં આખું એક વટવૃક્ષ બન્યું છે. તો મને એવું થયું કે ભાઈ આપણે આ શિક્ષણની સંસ્થા જે છે એના 25 વર્ષ પૂરા થાય છે તો આપણે એની ઉજવણીના ભાગરૂપે શું કરવું જોઈએ. તો અમે
છેલ્લા 3 વર્ષથી એમ શાળાની અંદર વિદ્યાર્થીઓને યુનિફોર્મ પણ ફ્રી આપીએ છીએ, પુસ્તકો પણ ફ્રી આપીએ છીએ, સાથે લખવાના ચોપડા નોટબુકો પણ ફ્રી આપીએ છીએ. અને છેલ્લા 2 વર્ષથી એમ અમારા ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અથવા અન્ય શાળાની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એમના બપોરના સમયે, રિસેસના સમયે, બપોરના ટાઈમે નાસ્તા માટે પડીકાનો ઉપયોગ કરે. જે રેડીમેડ ચવાણું કે મિક્સ ચવાણું કે જે કંઈ અલગ અલગ આવતા હોય, કદાચ બિસ્કિટ કે એવું ખાતા હોય તો સારી વાત છે, પણ બિસ્કિટને તો લોકો પસંદગી કરતા જ નથી એમ. પણ માત્ર ને માત્ર તળેલી વસ્તુથી જે બનાવેલું છે એને આપણે સાદી ભાષામાં નમકીન કહીએ એમ. અને નમકીન પણ કેટલાય દિવસોની એક્સપાયરી ડેટવાળું હોય કે ના હોય કોઈ વિદ્યાર્થી ક્યારેય જોતા નથી, વેચાણ કરવાવાળા પણ જોતા નથી. અને સરકારશ્રીનો પણ મોટા પાયે આની અંદર એક અભિગમ રહેલો છે કે ભાઈ આવું નમકીનથી વિદ્યાર્થી દૂર રહે, જેના કારણેથી ભવિષ્યમાં જતાં એમને નાના મોટા કોઈ રોગો ન થાય. એટલે અમે પોતે વિચાર્યું કે ભાઈ આના માટે શું કરવું જોઈએ. હવે વિદ્યાર્થીઓને સીધો ના પાડીએ તો બધા વિદ્યાર્થીઓ કે નાસ્તો લઈને આવે નહીં એમ, અને પડીકાનો જ ઉપયોગ કરે એમ. એટલે અમે પોતે જ નક્કી કર્યું કે ભાઈ અમારે ત્યાં લોકો 6 થી 7 દુકાનો ચાલતી હતી એમ, નાના મોટા સ્ટોલ ગલ્લાઓ હતા. તો એમને પણ આપણે વિનંતી કરી કે ભાઈ અમે આ વર્ષથી સંસ્થાની અંદર પૌષ્ટિક આહાર બપોરના ટાઈમે, સવારની સ્કૂલ હોય તો સવારમાં નાસ્તો આપવાનો, બપોરની સ્કૂલ હોય તો બપોરે નાસ્તો આપવાનો. એટલે અમે પોતે આવા કોઈપણ જાતના પડીકા પર વેચાણ પર પ્રતિબંધ મૂકીએ છીએ. એટલે તમારે પણ સ્વેચ્છાએ તમારે ત્યાં જે કંઈ ગલ્લાઓ તમે મૂકેલા છે બંધ કરો. એમણે પોતે પણ સ્વેચ્છાએ ગલ્લાઓ બંધ કરી દીધા. અને છેલ્લા 2 વર્ષથી અમે શાળાની અંદર અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને કોલેજને બાકાત કરતાં ફરજિયાતપણે લોકોને પૌષ્ટિક નાસ્તો, સવારની સ્કૂલમાં તો સવારનો નાસ્તો, બપોરની સ્કૂલે તો બપોરનો નાસ્તો દરરોજ ડેલી આપવામાં આવે છે. એટલે એમ કે અમે 25 વર્ષની ઉજવણી પહેલાં આ પાયો અમે 3 વર્ષ પહેલાંથી નાખેલો તો ક્રમશઃ અમે દાખલ કરતા આવ્યા. અને આ વર્ષથી 25 વર્ષ પૂરા થતા આવતા હોવાથી અમે બિલકુલ ધોરણ 1 થી 12ની અંદર 11-12માં તો ગ્રાન્ટેડ સંસ્થા છે એટલે એમને કોઈ ફીનો કોઈ પ્રશ્ન આવતો નથી હોતો, પણ છતાં એમાં 500-700 રૂપિયા જેવી નોમિનલ ફી લેવાની થતી હોય છે, જે પણ અમે બિલકુલ બંધ કરી દીધી છે. એટલે ધોરણ 1 થી 12ની અંદર અમારે ત્યાં જે વિદ્યાર્થી અત્યારે જે ભણી રહ્યા છે એ, અથવા તો જો કોઈ નવા વિદ્યાર્થીઓ દાખલ થશે એમને જૂન 2026થી માંડી અને સતત 25 વર્ષ સુધી અમારે ત્યાં એમને કોઈપણ જાતનું શિક્ષણને લગતી કોઈપણ જાતની ફી ભરવાની નહીં આવે. પુસ્તકો પણ ફ્રી આપવામાં આવશે, પાઠ્યપુસ્તકોને લેસન કરવા માટે જરૂર ચોપડા નોટબુકો પણ ફ્રી આપવામાં આવશે, યુનિફોર્મ પણ ફ્રી આપવામાં આવશે. બોલપેન જેવો તો આપણે એમાં સમાવેશ કર્યો નથી, પણ જરૂરિયાત મુજબ આપી શકીએ. અને એક ટાઈમે એમને પૌષ્ટિક નાસ્તો, આવી વ્યવસ્થાઓ છે. આપણે ત્યાં કેમ્પસમાં જ પણ ક્લિનિક ચાલે છે. એટલે સાથે સાથે વર્ષોથી અમારી સ્કૂલમાં ભણતા કોઈપણ વિદ્યાર્થી ભાઈ બહેનને ગમે ત્યારે આકસ્મિક નાની મોટી કંઈક મુશ્કેલીઓ ઊભી થાય, જેને મેડિકલ ઇમરજન્સી કહેવાય, એની તો અમે બિલકુલ ફ્રી સારવાર આપીએ છીએ. પણ સાથે સાથે આજુબાજુની કોઈપણ સ્કૂલમાંથી એના અભ્યાસ દરમિયાન કોઈપણ વિદ્યાર્થીને ધારો કે મુશ્કેલી ઊભી થઈ હોય તો અમે પણ એને વિનામૂલ્યે સારવાર પૂરી પાડીએ છીએ. એટલે અમારે ત્યાં ખાલી એક શિક્ષણ ફી પૂરતી અમે જાહેરાત નથી કરી એમ, બીજા ઘણા બધા એના લાભો અમે આપવા માગીએ છીએ. અને એના માટે થઈને કાંઈ એક વ્યક્તિ કોઈ કરી શકે નહીં. અમારી જે શૈક્ષણિક સંસ્થા જે ટ્રસ્ટ છે એ કોઈ એવી પગભર સંસ્થા નથી કે અમારી પાસે કોઈ ડોલરીયો રૂપિયો નથી એમ. અમારી પાસે અત્યારે બિલકુલ સ્વભંડોળ નથી, છતાં પણ અમને અમારા સમાજ ઉપર પૂરો ભરોસો છે. અમે જે કંઈ સ્વભંડોળ મેળવવાના છીએ એ અમારી સંસ્થામાંથી ભણી ગયેલા માત્ર ને માત્ર હિંદવાણી રાજપૂત સમાજના જ ભાઈઓ બહેનો પાસેથી ભંડોળ લેવાના છીએ. સાથે સાથે આ સંસ્થામાંથી હિંદવાણી રાજપૂત સમાજમાંથી ભલે આ સ્કૂલમાં નથી ભણ્યા પણ અન્યત્ર ક્યાંક અભ્યાસ કર્યો હોય, પોતે પોતાની રીતે સુખી સંપન્ન છે, પગભર છે, તેવા દરેક ભાઈઓ બહેનો પાસે એવા સમાજના દરેક ઘર સુધી પહોંચવા માટેનો અમે પ્રયત્ન કરી. અને લગભગ દર વર્ષે અમારા અત્યારના એસ્ટિમેટ પ્રમાણે લગભગ 30 લાખ રૂપિયા જેવું દર વર્ષે અમારું બજેટ હોય છે. એ 30 લાખ રૂપિયાની બજેટની જોગવાઈ અમે અમારી રીતે સંપૂર્ણ હિંદવાણી રાજપૂત સમાજના સાથ અને સહકારથી કરવા માગીએ છીએ. અને મને પોતાને ચોક્કસ આશા અને વિશ્વાસ છે કે ભાઈ આની અંદર અમે 100% સફળ થઈશું, એવી આજની તારીખમાં મારી નેમ છે.